સુરત શહેરના અડાજણ વિસ્તારમાં છેતરપિંડીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। નિર્દોષ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવા અને સુરત એરપોર્ટ પર નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા ખંખેરનાર એક સાતી ઠગને પોલીસે દબોચી લીધો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રામ મોલેકર નામનો આ ઠગ પોતાની ઓળખ પીએમ મોદી આવાસ યોજનાના એજન્ટ તરીકે આપતો હતો। તે ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવતો હતો જેઓ સરકારી આવાસ મેળવવા ઈચ્છતા હોય અથવા એરપોર્ટ જેવી જગ્યાએ નોકરીની શોધમાં હોય। આરોપીએ અનેક લોકોને સસ્તામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ફાળવી દેવાની લાલચ આપી હતી। એરપોર્ટ પર સરકારી કે ખાનગી નોકરી અપાવવાના બહાને પણ તેણે અનેક બેરોજગાર યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા। ઠગાઈનો ભોગ બનેલા લોકોએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી। પોલીસે છટકું ગોઠવીને રામ મોલેકરની ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે અનેક લોકો પાસેથી મોટી રકમ પડાવી છે। હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ઠગાઈમાં તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ અને અત્યાર સુધીમાં તેણે કુલ કેટલા રૂપિયાની ઠગાઈ આચરી છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના કે કોઈ પણ સરકારી ભરતી માટે સત્તાવાર પ્રક્રિયાનો જ આગ્રહ રાખવો। કોઈ પણ વ્યક્તિને એજન્ટ સમજીને રોકડ આપવી નહીં। જો તમારી સાથે પણ આવી કોઈ પણ ઠગાઈ થઈ હોય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો વગેરે જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।